જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે આપણે જઈ રહ્યા છીએ કાકુને મળવા અને ખેતરમાં બતાવી કે મગફળી વાવી છે અને તમે જોઈ શકો છો અહીંયા કાકુ ઘરે હાજર છે। કાકુ શું કરો છો? ના બસ મિત્રો જય માતાજી, આ ફૂલ લેવા આવ્યો આપણે જવું છે હવે ખેતરની અંદર, ખેતર જોવા કેવી મગફળી બીજી થઈ ગઈ છે તો મિત્રો તમને પણ બતાવી દઈશું, તો વિડીયોમાં બના રહેજો। અને હા, નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો અમારે આ છે જો મગફળી, અમારે આ ખેતરની વાડી છે લાંબા સુધી, અને આ મગફળી વાવેલી છે। ચાલો તો તમને આગળ બતાવી દઈએ। જો હજી આ મગફળીને અમારે કમસે કમ 28 દિવસ થયા છે। 28 દિવસમાં જો મિત્રો ફૂલ લાગી ગયા છે, દેખો તમે જોઈ શકો છો। એટલે 28 દિવસની અંદર આટલું બહુ સારું કહેવાય, અને મગફળી બહુ સારી થઈ છે। અને થોડો વરસાદ આવી જાય તો એનાથી બહુ સારું કહેવાય કે મગફળી બહુ સારી થાય। અને કોમેન્ટમાં જણાવજો તમારે પણ કેવી મગફળી છે। અને હા, જો આગળ અમારે મિત્રો પટ્ટો પડે છે તેમાં પાણી ભરાઈ ગયું હતું, તેના લીધે કશું વાવી ના શક્યા, વરસાદ બહુ આવી ગયો હતો। અને શું કે આજકાલ વરસાદ હોય એના કારણે બંધા તૂટી જતા હોય, તો વરસાદના કારણે આપણે પાણી ભરાઈ ગયું તો ખેતરમાં કશું વાવી શકતા નથી, તો એના લીધે કશું વાવી ના શકે। તો મિત્રો હવે અમે આવી ગયા છે મારા દાદાના ખેતરમાં, એમને મગફળી જોવા, અને આ ઉપર જો બાજરી વાવેલી છે। જો આ પણ મગફળી છે, આ પણ બહુ સારી મગફળી થઈ ગઈ છે, અને હજી ઓછા દિવસ થયા છે। અને વિડીયામાં તમે પણ જણાવજો તમારે કેવી મગફળી થઈ છે, એના હિસાબે આપણને ખબર પડે। જો અમારે મોરજીભાઈ છે તેમને મગફળી જોરદાર એકદમ, એમને દવા બી છાંટીને પાણી ચાલી રહ્યું છે, કેમ કે અમારે થોડાના લીધે હજી પાણી વાળ્યું નહીં, એટલે તમે જોઈ શકો છો। જો આ રીતના ફુવારા બીજો ચાલે છે અમારે, મગફળી બહુ સારી કહેવાય, અને ફુવારા જો તો મિત્રો ચાલી રહ્યા છે જોરદાર, વાડી પણ જોરદાર લાગે છે। મોસમ આજનું બહુ સારું છે, એટલા માટે અમે આજે ખેતરનો જ વિડીયો બનાવી લીધો વાડીનો, કે મોસમ સારું હતું એટલે મૂળ બની ગયો અમારી વાડી તમને બતાવી દઈએ કે કેવી વાડી છે અમારી। જો અમારે આ સામે અમારા દાદાનું ઘર છે બધું, અહીંયા અમારા પાંચનું ઘર હોય છે, જેમ કે સામે મારા દાદાનું ઘર છે, સામે એમના મારું છે, પેલી સાઈડ અમારા કુટુંબીનું છે, એટલે બહુ ભેગા રહેવાવાળા છે, અને કોઈ એટલા પૈસાવાળા નહીં, માપે કે ભગવાનનું હાલેલું બધું સારું જ છે। તો વિડીયામાં જેમ જેમ બનાવી દેજો, હજી તમને આગળ બતાવી દેશે। તો મિત્રો અમે ઉપરલા ખેતરમાં આવી ગયા છીએ મગફળી જોવા, અને પેલા પાછળના પણ પ્લોટ તમને બતાવ્યા। અમારી જમીન છે, જોઈ લો, અહીંયા ઘર પણ છે અમારું, ને આ ખેતર છે કાકુનું ખેતર છે, તમે જોઈ શકો છો। મગફળી પણ બહુ સારી છે, હમણાં થોડોક દિવસથી પાણી આવ્યું નથી, તેથી મગફળી થોડીક કમજોર દેખાય છે, પણ હવે આવી જશે, મોટર ચાલુ કરવી, તમે જોઈ શકો છો। અને અહીંયા પણ કાકુ અને મહેન્દ્ર ભાણે છે, અહીંયા બંને ફરી રહ્યા છે મામા ભાણે, તમે જોઈ શકો છો। હવે આવી ગયા છે બીજા ખેતરમાં, આ પણ અમારું છે। જો આ પણ મગફળીને કમસે કમ 34 દિવસ છે, 34 દિવસ જેવા થયા છે। આ પણ બહુ સારી મગફળી છે, હવે પાણી બીજું મૂકશે એટલે બહુ સારી થશે। અને હિસાબે કે અમે જોવા આવ્યા હતા કે ઉપરલી મગફળી કેવી થઈ છે, તમારી બાજુ પણ કેવી થતી છે, અને અમે અમારા ખેતરનો પાક કેવો છે એ તમને બતાવી દઈશું આજના વિડીયામાં। તો વિડીયામાં બન્યા રહેજો। હજી મેં આગળ જેમ જઈએ આ ખેતરથી કરીને દેખો સામે ખેતર સુધી મિત્રો અમારું જ બધું, અમારા દાદાનું અમારું ખેતર છે, જોઈ લો। તો મિત્રો તમને આખી ખેતરની મગફળી દેખાડી, અને પાક પણ બહુ સારો છે, તમે જોઈ શકો છો આખા ખેતર।
અહીંયા પણ મગફળી બહુ સારી છે. ને પેલું મંદિર અમારા દાદાનું અને મામાજીનું છે આવેલું, તે કાલના વિડીયોમાં બતાડશું. ને આજના વિડીયોમાં તમને પાક બતાવ્યો. ને ચલો હવે કાકુ પાસે જઈએ. અને મગફળી પણ બહુ સારી છે. તમે ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો. હવે જઈએ અહીંયા. તો મિત્રો હવે અમે આવી ગયા છે તમને ખેતર બતાવીને. તો હવે અમે આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. અને હા, આવતીકાલે 15મી ઓગસ્ટ છે, તો અમારો વિડીયો ચેનલમાં જરૂર આવશે, તો જોવાનું ભૂલશો નહીં. અને બને તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.